चलो बाळको હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ વિષમપોષી પોષણ હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન બરાબર હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન અને પહેલા શીખાશું સ્વયંપોષી પોષણ સ્વયંપોષી પોષણ એટલે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન પોતાની જાતે ખોરાક બનાવે એ સ્વયંપોષી હવે આપણે શીખીએ છીએ પોતાની જાતે ખોરાક નથી બનાવતા એટલે આપણે એને કહીશું વિષમપોષી બરાબર ક્લોરોફિલ ન ધરાવતા સજીવો ક્લોરોફિલ ન ધરાવતા સજીવો આ પ્રકારનું પોષણ દર્શાવે છે આ પ્રકારનું એટલે કેવા પ્રકારનું વિષમપોષી પોષણ દર્શાવે છે બરાબર એક વાત થઈ બીજી વાત કઈ અન્ય સજીવોના જટિલ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરતા સજીવો વિષમપોષી પોષણ દર્શાવે અન્ય સજીવો બીજા ઉપર આધાર રાખતા હોય એટલે એમ કહે કે અન્ય સજીવોના કેવા દ્રવ્યો જટિલ કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે હવે બે બાબતો થઈ ક્લોરોફિલ ન ધરાવતા સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે અન્ય સજીવોના જટિલ કાર્બનિક દ્રવ્યોમાંથી એટલે બીજા સજીવોના ઘટકોમાંથી પોતાનું પોષણ મેળવતા હોય બરાબર એ પ્રકારના સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે હવે એમાં ત્રણ બાબતો તમને કહી દઉં બરાબર ખોરાકના સ્વરૂપના આધારે આના પ્રકારો કેવી રીતે પડશે તો ખોરાકના સ્વરૂપના આધારે પડશે ખોરાકની પ્રાપ્યતાને આધારે પડશે ક્યાંથી ખોરાક મળે છે એના આધારે પડશે બરાબર અને ત્રીજું ખોરાક ગ્રહણ કરવાની રીત ના આધારે વિષમપોષી પોષણ દર્શાવતા સજીવો જુદા જુદા પ્રકારના હોય છે શેના આધારે એના પ્રકારો આપણે પાડવાના છીએ કઈ ત્રણ બાબતને આધારે ખોરાકના સ્વરૂપના આધારે બરાબર કેવું ખોરાકનું સ્વરૂપ છે ઘન ખોરાક પ્રવાહી ખોરાકની સ્વરૂપ કહેવાય ખોરાકની પ્રાપ્યતા ક્યાંથી ખોરાક મળે એમ છે હવામાંથી પાણીમાંથી જમીનમાંથી બરાબર કયા સજીવમાંથી મળે એમ છે પ્રાપ્યતા ખોરાક ગ્રહણ કરવાની રીત બરાબર એના આધારે વિષમપોષી પોષણ દર્શાવતા સજીવો જુદા ખોરાક ગ્રહણ કરવાની રીતને આધારે સજીવો જુદા જુદા પ્રકારના ખોરાકનો ઉપયોગ કરે છે ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે બરાબર કેટલાક સજીવો એવા હોય છે હું તમને એક વાત કરી દઉં બરાબર કે માનો કે પહેલું કે ખોરાકનો સ્ત્રોત અચળ હોય છે અચળ એટલે કે સ્થિર હોય છે બરાબર એવી રીતના પોષણ મેળવતા હોય છે એની પાસે ખોરાકનો સ્ત્રોત અચળ હોય દાખલા તરીકે વાત કરું તમને ઘાસ તો એ ખોરાકનો સ્ત્રોત કેવો છે સ્થિર છે અને ઘણા સજીવો એનો ઉપયોગ કરે છે દાખલા તરીકે આપણે કહેવાય કે ગાય ઘાસ ખાય છે તો એને ખોરાકના કેવા સ્ત્રોતનો ઉપયોગ કર્યો કહેવાય અચળ કે સ્થિર ખોરાકના સ્ત્રોતનો ઉપયોગ કર્યો કહેવાય બરાબર તો ઘણા સજીવો એવા હોય છે કે ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય છે એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તમને કે હરણ તો હરણ કેવો સ્ત્રોત કહેવાય ખોરાકનો સ્ત્રોત કેવો કહેવાય ગતિશીલ કહેવાય તમે એમ કહી શકો કે સિંહ હરણને ખાય છે તો ગતિશીલ સ્ત્રોતનો ઉપયોગ કર્યો કહેવાય બરાબર તો આ વિષમપોષી પોષણ છે ગાય વિષમપોષી પોષણ દર્શાવે છે સિંહ વિષમપોષી પોષણ દર્શાવે પણ આ ખોરાકનો સ્ત્રોત અચળ છે અને અહીંયા ખોરાકનો સ્ત્રોત કેવો છે ગતિશીલ હોય તો એ પણ વિષમપોષી પોષણના આધારે એના પ્રકારો પડી શકે છે હવે આ બધી બાબતો એટલે કે ખોરાક પ્રાપ્ત કરવાની રીત
ખોરાક ગ્રહણ કરવાની રીત, એના આધારે આપણે સજીવને અન્ય કેટલાક પ્રકારોમાં હવે પછી આગળ વર્ગીકૃત કરીશું. નેક્સ્ટ હજી આ ટૂંકનોંધ પૂરી નથી થતી, બરાબર? અને આ પછી આપણે એક મુદ્દાની અંદર આગળ વધવાના છીએ. એ મુદ્દાની હું તમને વાત કરું છું. તો હવે તમારે શીખવાનું છે કે સજીવ વિષમપોષી પોષણ દર્શાવે છે તો એની ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગ કરવાની, અને એ ખોરાકનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ રહેલી છે. અને એના આધારે તમારે વિષમપોષી પોષણ શીખવાનું છે. ખોરાક ગ્રહણ કરવાની જુદી રીત હોય, એનો પછી ઉપયોગ કરવાની રીત હોય. આમ જોવા જઈએ ને તો એના આપણે ત્રણ પ્રકારો, મુખ્ય ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરીશું, બરાબર? પહેલો આવશે ને એ શું આવશે એ તમને કહી દઉં, મૃતોપજીવી આવશે. બહુ સ્પષ્ટ કે લખેલું નહીં હોય, હું તમને વાત કરું છું, એ યાદ રાખજો. એ મુદ્દાની આગળ તમારે લખી લેવાનું થાય. મૃતોપજીવી એટલે કેટલાક સજીવો કેવા હોય ખબર છે? સજીવના અન્ય સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે અન્ય સજીવનું બહારથી જ વિઘટન કરે અને પછી એ સજીવનો અંદર શરીરની અંદર શોષણ કરે, બરાબર? અને કેટલાક સજીવો ખોરાકનું શું કરે છે? બહારથી જ વિઘટન કરે છે. પછી શું કરે છે? ત્યારબાદ શરીરની અંદર તેનું શોષણ કરે છે. કેટલાક સજીવ એવા હોય કે શરીર ખોરાકનું છે બહારથી જ વિઘટન કરી નાખે છે. વિઘટકો જેને આપણે કહીએ છીએ, બરાબર? આપણે અગાઉ એ બાબત આવી ગઈ. તો કોણ છે એવું? બરાબર, બહારથી જ વિઘટન કરે પછી શરીરની અંદર શોષણ કરે. તો કેટલીક તંતુમય ફૂગ એટલે મોટે ભાગે આપણે કહીએ ફૂગ, ઈસ્ટ જેવી ફૂગ અને મશરૂમ જેવી ફૂગ, ટૂંકમાં ફૂગ, બરાબર? જે વિઘટકો છે, ખોરાકના ઘટકનું બહારથી જ વિઘટન કરતા હોય અને પોતાની અંદર પછી લેતા હોય, શરીરની અંદર એનું શોષણ કરતા હોય, એ મૃતોપજીવી કહેવાય. મૃત દ્રવ્યો ઉપર નભે અને મૃતોપજીવી કહેવાય. આવું બુકમાં કે ક્યાંય સ્પષ્ટ લખ્યું નથી, સમજાવવા માટે મેં તમને સ્પષ્ટ લખી દીધું છે અને યાદ પણ નહીં. હવે પછી કેટલાક સજીવો એવા છે, બરાબર? બીજો પ્રકાર આપણે પાડીશું, બરાબર? બીજા પ્રકારની અંદર શું આવશે? પ્રાણી સંપોષણ, બરાબર? ખોરાકને શરીરની અંદર ગ્રહણ કરે છે અને એનું પાચન કરે છે, એટલે આપણે એને કહી દઈશું પ્રાણી સંપોષણ, બરાબર? એટલે શું કરે છે? કેટલાક સજીવો ખોરાકનું શું કરે છે? મેં કહ્યું તમને, ખોરાકનું અંતઃગ્રહણ કરે છે અને શરીરની અંદર બરાબર એનું શું કરે? પાચન કરે છે. આવા સજીવો છે પ્રાણી સંપોષણ કહેવાય છે, બરાબર? અને ખોરાકનું અંતઃગ્રહણ અને પાચન કરવાની પદ્ધતિ શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધારિત હોય છે. તો આ પદ્ધતિ શેના પર આધારિત હોય? આ પદ્ધતિ આપણે આમાં આવીએ ને, આપણે શું કરીએ? ખોરાકનું અંતઃગ્રહણ કરીએ, પછી શરીરની અંદર આપણે શું કરીએ? પાચન કરીએ. એટલે આ પદ્ધતિ, બરાબર, આ પદ્ધતિ કોના પર આધારિત હોય? આ પદ્ધતિ સજીવ શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધારિત હોય છે. આધાર રાખે છે. હવે આ પદ્ધતિ જે થઈ પ્રાણી સંપોષણ, બરાબર, એને ત્રણ પ્રકારોમાં આપણે વર્ગીકૃત કરી દઈશું કે ખોરાકનું અંતઃગ્રહણ કરે, શરીરનું પાચન કરે, એની સંરચના અને કાર્ય પદ્ધતિને આપણે એને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરશું. ક્યાં ત્રણ પ્રકારોની અંદર વર્ગીકૃત કરીશું? બરાબર, બહુ સમજવા જેવું છે, બરાબર? એમાં એક આવશે તૃણાહારી પ્રાણીઓ, બીજો આવશે માંસાહારી પ્રાણીઓ
બરાબર. અને ત્રીજું આવશે, શું આવશે વિચારો જોઈએ, શું આવશે? મિશ્રાહારી પ્રાણી. બરાબર. હવે આ આવડે એવું છે અને સમજી શકાય એવું છે કે જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બધા તૃણાહારી. બરાબર. જે સજીવો કોનો ઉપયોગ કરે છે? વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે ગાય, ભેંસ, હરણ, ઘેટા, બકરા વગેરે. આ બધા કેવા છે? તૃણાહારી છે, જે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો બીજા આવશે માંસાહારી, જે કોનો ઉપયોગ કરે છે? અન્ય પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાખલા તરીકે કોણ આવશે એની અંદર? સિંહ, ચિત્તો, વાઘ, દીપડું તો વગેરે. તો એ બધા કેવા થયા? આ બધા કેવા થયા? માંસાહારી થયા. કેટલાક સજીવો એવા છે કે જે વનસ્પતિજન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરી શકે છે, પ્રાણીજન્ય ઉત્પાદનોનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે, વનસ્પતિનો ઉપયોગ કરે, પ્રાણીનો ઉપયોગ કરે. એવા સજીવોને આપણે શું કહી દઈશું? મિશ્રાહારી. બરાબર. મિશ્રાહારીમાં મનુષ્ય પહેલો નંબર આવે. આપણે વનસ્પતિજન્ય નિપજોનો ઉપયોગ કરીએ છીએ, પ્રાણીજન્ય નિપજોનો ઉપયોગ કરીએ છીએ. વંદો, બરાબર, ઘણા આવે, કૂતરું, બિલાડી મિશ્રાહારી છે. વનસ્પતિજન્ય નિપજોનો ઉપયોગ કરી શકે છે, પ્રાણીજન્ય નિપજોનો ઉપયોગ કરે છે. તો હવે આપણે ખોરાક ગ્રહણ કરવાની અને એનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓમાંની બે પ્રયુક્તિ શીખવા. બરાબર. કે જે ખોરાકનું બહારથી વિઘટન કરે, શરીરની અંદર એનું શોષણ કરે. પછી પ્રાણીશમ, કેટલાક સજીવો ખોરાકને અંદર ગ્રહણ કરે, પછી શરીરની અંદર એનું પાચન કરે. તો એ જે પ્રાણીશમ પોષણ છે એ પદ્ધતિ સજીવની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર હોય. એના આધારે સજીવ ત્રણ પ્રકારના આવે: તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. ના ઉદાહરણ આપ્યા. હજી ત્રીજી પદ્ધતિ છે, ત્રીજી પ્રયુક્તિ છે. બરાબર. કેટલાક સજીવો કેવા હોય છે હું ઉપર લખી દઉં. એટલે આપણે શું છે, ત્રણેય પદ્ધતિઓ આપણે પેરેલલ જોઈએ, ખબર પડે. બરાબર. ત્રણેય પદ્ધતિઓનો ખ્યાલ આવે. તો કેટલાક સજીવો કેવા છે જેને આપણે કહી દઈશું, શું ખબર છે? પરોપજીવી પોષણ. બરાબર. તો પરોપજીવી કોણ છે, કેવા છે? કેટલાક સજીવો કોઈ બીજા સજીવને, એટલે કે અન્ય સજીવને મારી નાખ્યા વગર એમાંથી પોષણ મેળવતા હોય. એને મારી નથી નાખતા, બરાબર, અને એમાંથી પોષણ મેળવે છે. ટૂંકમાં યજમાનને, એટલે કે જે સજીવમાંથી પોષણ મેળવતા હોય ને એને યજમાન કહેવાય, અને જે પોષણ મેળવતા હોય, બરાબર, જે સજીવ પોતે એમાંથી પોષણ મેળવતો હોય મહેમાન કહેવાય. બરાબર. એટલે પરોપજીવી પોષણની અંદર શું થાય છે કે કેટલાક સજીવો, બરાબર, કેટલાક સજીવો અન્ય સજીવોને મારી નાખ્યા વગર, બરાબર, તેમાંથી પોષણ મેળવતા હોય, પોષણ મેળવતા હોય એવા સજીવો પરોપજીવી છે. પરોપજીવીઓ યાદ રાખજો, બરાબર, નુકસાન જ કરે છે, અન્ય સજીવને નુકસાન જ કરે છે. આપણા આંતરડાની અંદર કૃમિ થાય છે, પટ્ટીકૃમિ, યકૃત કૃમિ, બરાબર, યકૃતમાં યકૃત કૃમિ. એ કૃમિઓ છે ને એ પરોપજીવી છે. આપણે એને અંતઃપરોપજીવી કહીએ છીએ. એવું નથી, વનસ્પતિને નુકસાન કરતા હોય મારી નાખ્યા વગર. દાખલા તરીકે અમરવેલ. અમરવેલ એવી વેલ થાય છે કે વનસ્પતિની આજુબાજુમાં વીંટળાઈ જાય છે વૃક્ષને. વૃક્ષને કાંઈ ફાયદો ન કરે, મારી નાખ્યા વગર માં બીજા સજીવને નીચોવી લે, એને કાંઈ ફાયદો ન કરે, એને નુકસાન જ કરે એવા સજીવો પરોપજીવી પોષણ દર્શાવે છે. જેમ કે મેં તમને કીધું અમરવેલ, બરાબર, ઉધઈ, જૂ, ટોળા પર જૂ કહેવાય, બરાબર, જરો, પટ્ટીકૃમિ, કૃમિઓ બધી આવે વગેરે. અંતઃપરોપજીવી, પટ્ટીકૃમિ અંતઃપરોપજીવી કહેવાય કે જે પ્રાણી શરીરની અંદર પ્રવેશ કરે, કૃમિ આપણા આંતરડામાં પ્રવેશ કરે, આપણા આંતરડામાં આપણે જે ખોરાક લીધો હોય એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે, આપણને કાંઈ ફાયદો ના કરે, આપણને હંમેશા નુકસાન કરે, આપણું ખાય, પોતે વૃદ્ધિ થાય, બરાબર, અને બીજા સજીવને નુકસાન કરે. એટલે કે અન્ય સજીવોને, કેટલાક સજીવો અન્ય સજીવોને, બરાબર, મારી નાખ્યા વગર એમાંથી પોષણ મેળવતા હોય એવા સજીવો છે એ પરોપજીવી પોષણ દર્શાવે છે. અહીંયા પોષણના પ્રકારો શું કીધું પહેલેથી? ક્લોરોફિલ ન ધરાવતા હોય એવા.
પછી અન્ય સજીવોના જટિલ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય એવા 2, બરાબર. પછી ખોરાકની પ્રાપ્યતા, ખોરાકનું સ્વરૂપ, ખોરાક ગ્રહણ કરવાની રીત ના આધારે, બરાબર, જુદા જુદા પ્રકારો પડે. એમાં 2, પહેલું ખોરાકનો સ્ત્રોત અચળ હોય એટલે આપણે આવી ગયું ઘાસ. પછી ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય એટલે આવ્યું હરણ. પછી ખોરાકની મેળવવાની પદ્ધતિને આધારે 3 પ્રકારો થાય. મૃતોપજીવી, બહારથી ખોરાકનું વિઘટન કરે, શરીરની અંદર એનું શોષણ કરે. એમાં ખૂબ પ્રાણીસર, કેટલાક સજીવો ખોરાકનું અંતઃગ્રહણ કરે પછી એનું પાચન કરે. એના 3 પ્રકારો: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. અને કેટલાક સજીવો અન્ય સજીવોને મારી નાખ્યા વગર એમાંથી પોષણ કરે. બરાબર. તો એ પ્રકારો છે અમરવેલ, ઉદયચુ, જડો અને પટ્ટીકૃમિ. આ રીતે એને વર્ગીકૃત કરી શકાય છે. બરાબર. આ સમગ્ર પ્રશ્ન મુદ્દો અહીંયા આપણે પૂરતા વિષમપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે.